માન્ય સાંસદ શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. મનસુખ વસાવા આપણને એવો દાવો કરતા જોવા મળ્યા છે. અનેકવાર એવા નિવેદનો એમના સામે આવ્યા છે કે જેની અંદર તેઓ કહેતા જોવા મળે છે કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાથે મળીને કામ કરે છે. આ તમામ બાબતને લઈ અને દર્શના દેશમુખ દ્વારા હવે મનસુખ વસાવા ઉપર માનહાનિનો દાવો કરવાની વાત કરવામાં આવી. ત્યારબાદ હવે આ તમામ બાબતને લઈ અને ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદામાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. દર્શના દેશમુખ દ્વારા મનસુખ વસાવા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા. ત્યારબાદ તેમની સામે માનહાનિનો દાવો કરવાની પણ વાત કરવામાં આવી. જો આ આખા મામલાની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા દ્વારા અનેકવાર એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે દર્શના દેશમુખ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાથે કામ કરે છે, ચૈતર વસાવાને લઈ અને નિવેદનો આપે છે, એમના સમર્થનમાં છે. આ વાતને લઈ અને હવે દર્શના દેશમુખે કહી દીધું છે કે મનસુખ વસાવા જો વાતો સાચી કરતા હોય તો એને લઈ અને ક્યાંક ને ક્યાંક સાબિતી બતાવે. હવે આ તમામ બાબતને લઈ અને ચૈતર વસાવાએ પણ નિવેદન આપી દીધું છે. ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા ઉપર આક્ષેપો કર્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આજે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા, એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે. ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે. એમને હું અભિનંદન આપું છું. અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે. ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય, તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે. તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી અમારા નામજોગ તમે ભાષણો કરો, આ વ્યાજબી નથી. બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી. બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી. ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા. આજે એમણે ખુલાસો માંગ્યો છે. ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ. ચૈતર વસાવાએ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા સમર્થન દર્શના દેશમુખને આપ્યું છે અને જવાબો માંગ્યા છે મનસુખ વસાવા પાસે. આ આખી જો રાજનીતિની વાત કરવામાં આવે તો આક્ષેપો અનેકવાર એવા થયા છે કે દર્શના દેશમુખ ચૈતર વસાવા સાથે કામ કરે છે. આની સામે જ ચૈતર વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક અનેક આક્ષેપો એવા કરવામાં આવ્યા કે મનસુખ વસાવા એમનું સાંભળતા નથી, લોકોનું નથી સાંભળતા. આ તમામ ચર્ચાઓની વચ્ચે દર્શના દેશમુખે એક નિવેદન આપ્યું અને આખો જ મામલો ગરમાઈ ગયો. ચર્ચાઓ હવે થઈ રહી છે અને હવે ચૈતર વસાવાએ પણ એવું કહ્યું છે કે જો આખી વાત સાચી હોય, જો મનસુખ વસાવા આવું ના કરતા હોય તો મનસુખ વસાવા જવાબ આપે. આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.